નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। દાયકાઓ પછી ગુપ્ત નવરાત્રિ આવે છે, તો ગુપ્ત નવરાત્રિ સમાપ્ત થાય તે પહેલાં આ વસ્તુઓને ઘરે લાવો। દેવી લક્ષ્મીના આશીર્વાદ રહેશે। તમારી ખાલી થેલી પૈસાથી ભરાઈ જશે। સનાતન ગ્રંથમાં માતા દુર્ગાનો મહિમા અમર્યાદિત છે। વિવિધ સમયગાળામાં મા દુર્ગાએ તેમના ભક્તોની વિવિધ સ્વરૂપોમાં રક્ષા કરી છે। દુષ્ટો ત્યાં માર્યા ગયા છે। એક ધાર્મિક માન્યતા છે કે દેવી માતાના ઉપાસકોને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી હોતી। વર્ષ 2024માં અષાઢ ગુપ્ત નવરાત્રિ શનિવાર 6 જુલાઈથી શરૂ થાય છે। તે સોમવાર 15 જુલાઈ 2024ના રોજ સમાપ્ત થશે। આવી સ્થિતિમાં ગુપ્ત નવરાત્રિની સમાપ્તિ પહેલાં તમે કેટલીક વસ્તુઓ ઘરે લાવો જેથી તમે 10 મહાવિદ્યાઓની કૃપા મેળવી શકો। ચાલો જાણીએ કે આ ગુપ્ત નવરાત્રિમાં તમે કઈ કઈ વસ્તુઓ ઘરે લાવી શકો છો। ગુપ્ત નવરાત્રિ 6 જુલાઈ 2024થી શરૂ થઈ ગઈ છે। આ સમયગાળા દરમિયાન 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે। તમે કેટલીક વસ્તુઓ ઘરમાં લાવી દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો। પ્રગટ નવરાત્રિની જેમ દર વર્ષે 2 ગુપ્ત નવરાત્રિ પણ ઉજવવામાં આવે છે। એક ગુપ્ત નવરાત્રિ માઘ મહિનામાં અને બીજી અષાઢ મહિનામાં આવે છે। આ સમયગાળા દરમિયાન 10 મહાવિદ્યાઓની પૂજા કરવાની પરંપરા છે। એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન ગુપ્ત રીતે દેવી દેવતાઓની પૂજા કરવાથી વ્યક્તિ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે। ગુપ્ત નવરાત્રિમાં મુખ્યત્વે અઘોરીઓ અને તાંત્રિકો દ્વારા પૂજા કરવામાં આવે છે। આ વસ્તુઓ ઘરે લાવવાથી પૈસાની સમસ્યાઓ દૂર રહે છે। ગુપ્ત નવરાત્રિ દરમિયાન ઘરમાં અમુક વસ્તુઓ જે ઘરે લાવવી જોઈએ તેમાંની પહેલી વસ્તુ છે દેવી લક્ષ્મીનું ચિત્ર। લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ કારણે સાધક પર તેમની વિશેષ કૃપા રહે છે, જેના કારણે પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો નથી। પરંતુ દેવી લક્ષ્મીનું ચિત્ર ઘરમાં લાવતી વખતે ધ્યાનમાં રાખો કે ચિત્રમાં તે કમળના ફૂલ પર બેઠી છે અને તેના હાથમાં સોનાની મુદ્રા છે। બીજી વસ્તુની વાત કરીએ તો તે છે પરિણીત મહિલાઓએ આ ખાસ કરવું જોઈએ। જો વિવાહિત મહિલાઓ ગુપ્ત નવરાત્રિ દરમિયાન મેકઅપની વસ્તુઓ ખરીદે છે તો તેઓને હંમેશા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। આ સાથે મહિલાઓ દેવી લક્ષ્મીને મેકઅપની વસ્તુઓ અર્પણ કરી શકે છે। માતા આનાથી પ્રસન્ન થઈ જાય છે અને સાધક પર પોતાની દયાળુ નજર રાખે છે અને આશીર્વાદ હંમેશા તમારા પર વરસાવતા રહે છે। મિત્રો, ત્રીજી વસ્તુની વાત કરીએ તો ગુપ્ત નવરાત્રિ દરમિયાન તમે ઘરે ચાંદીનો સિક્કો લાવી શકો છો। આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। ઘરમાં એક ચાંદીનો સિક્કો લાવો જેમાં દેવી લક્ષ્મીનું ચિત્ર હોય। આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપાથી પરિવારમાં આશીર્વાદ બની રહે છે। દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। ચોથી વસ્તુની વાત કરીએ તો તે છે ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો પૂજા દરમિયાન કમળનું ફૂલ ઘરે લાવો અને તેને દેવી લક્ષ્મીને અર્પણ કરો, કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર કમળનું ફૂલ દેવી લક્ષ્મીને પ્રિય છે એવું માનવામાં આવે છે। આમ આ 4 વસ્તુઓમાંથી ગમે તે એક વસ્તુ તમે ઘરે લાવી શકો છો, જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે। તો મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ગમી હોય તો લાઈક અને તમારા મિત્ર સાથે શેર કરજો। મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।